નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું રૂઢિપ્રયોગ વિશે। કોણે દીઠી કાલ, સમય ચલિત છે, ગતિશીલ છે। કોના બાપની દિવાળી, બીજાના પૈસે ઉજાણી। કોની માએ સવા શેર, સૂંઢ ખાધી છે। હિંમતવાન હોય તેની વાત ન્યારી છે। કોયલને કાગવાને વર્તાય નહીં, દેખાય જોઈને ગુણ પારખવામાં ભૂલ ન કરવી। કોયલાની કોલસાની કે દલાલીમાં હાથ કાળા, દુર્જન સાથે કામ પડવાથી કલંક લાગે છે। કોરા ભાણે આરતી ન થાય, ભૂખ્યા પેટે ભગવાનને ન ભજાય। ખપ તેની છોછ નહીં, જેની જરૂરિયાત હોય તે ગમે તેવી નીમ હોય તો પણ સ્વીકારવી। ખમે તે જમે, સહન કરનારને લાભ મળે છે, પોષણ પર જ શક્તિનો આધાર છે। ખર્ચી ખૂટી કે યારી તૂટી, પૈસા ન હોય તો દોસ્તી તૂટી જાય છે, સ્વાર્થ પૂરું થતાં સંબંધ તૂટે। ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે, કંઈક અનુભવ હોય નહીં તે અનુભવનો ઢોંગ કરે તે ખોટો। ખાટલે મોટી ખોટ, પરથમ પાયો જ ના મળે, એક એવો મોટો દુર્ગુણ કે જેથી બીજા બધા સદ્ગુણ નિરર્થક ગણાય છે। ખાટી છાશ ઉકરડે ઢોળાય, બિન ઉપયોગી ચીજ વસ્તુઓનો સંગ્રહ યોગ્ય નથી। ખાડો ખોદે તે પડે, બીજાનો બગાડનારનો પોતાનો જ બગડે છે કરે તેવું પામે। ખાતર ઉપર દિવેલ, નુકસાન પર થોડું વધારે નુકસાન થવું। ખાતરના ગાંડા સાથે ચોપદાર ન શોભે, ચીજ વસ્તુની સાચવણી માટે અનુરૂપ વિવેક દાખવવો। ખાતા ખૂટે ને પહેરતા તૂટે, વપરાતી વસ્તુને ઘસારો લાગે જ, ખાતી જાય પીતી જાય ને ઘરના વડા ગણતી જાય। વર્તમાનને માણતા જવું ને ભવિષ્ય વિશે આયોજન કરવું। ખાધે પીધે દિવાળીને ઉગરે ઉચાટે, આગળ પાછળનો વિચાર કર્યા વિના ઉપણે રહેવું એ ખોટું। ખાધે સુરાને લળીએ પૂરા, ખાવું સારી પેઠે ને કામમાં એડીપણું રાખવું। ખાબોચિયામાં દેખાડો ના તે, ગંદી જગ્યાએ અટકચાળો કરે તો પોતાનું જ ખરાબ થાય છે। ખાય એનું જ ખોદે, જે પાલક અને પોષક હોય તેને નુકસાન કરવું, નમક હરામ થવું। ખાય નહીં ને ખાવા દે નહીં, પોતાની નિરુપયોગી વસ્તુનો ઉપયોગ બીજાને પણ ન કરવા દેવો। ખારા જળનું માછલું મીઠા જળમાં મરે, જીવન જીવવા માટે અનુકૂળ વાતાવરણ આવશ્યક છે। ખાલી ચણો વાગે ઘણો, અધૂર પવાળી વ્યક્તિ વધારે દેખાવ કરે, પોતાની અલ્પતા અને નાનમ ઢાંકવા ઘણા પ્રયત્નો કરે। ત્રીજું છે, જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો દેખાવ કરે। ખાવામાં જગલો ને કૂટવામાં ભગલો, મહેનત કોઈ કરે ને લાભ બીજો જ ભોગવે। ખાવામાં જે ન જુએ તે વહેલો ખાટે સૂવે, ખાનપાનમાં વિવેક નહીં રાખનાર માંદગીને નોતરે છે। ખાટે ડૂચા ને દરવાજે ઉઘાડા, નાની બાબતોમાં કાળજી રાખવી પણ મહત્વની બાબત ધ્યાનમાં ન લેવી। ખાંડણીમાં માથું ત્યાં ધક્કાનો શો ડર, હિંમતથી મુશ્કેલી સહન કરવી। ખાટું ધાર વિના ને ઘર ગાર વિના, ઉપયોગની વસ્તુને જરૂર મરમ્મત કરીએ નહીં તો બગડી જાય। ખિસ્સામાં રાખવું, હસ્તક રાખવું, ખિસ્સામાં ખાલી ભમકા ભારે, ગરીબ હોવા છતાં અમીર દેખાવા આડંબર કરે। ખીચડી પકાવવી, સ્વાર્થ સાધવો, ખિસ્સા તરે તો ફાવે તે કર, પૈસા હોય તો મન માન્યું થઈ શકે। ખીજે કરડે પગ ને રૂંઝે ચાટે મુખ, દુર્જન માણસનું વર્તન વિવેક હોતું નથી। ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ, ઈશ્વર પ્રસન્ન થાય તો કોઈ પણ રીતે માણસને ન્યાય કરી દે છે। ખુદા મહેરબાન તો ગદા પહેલવાન, ભગવાનની કૃપા હોય તો માનવી તેના પ્રયત્નોમાં સફળ થાય છે। ખુદાની લાકડી
ખખડે નહીં. ઈશ્વરનો કોપ ઉતરે ત્યારે જ ખબર પડે. ખુરશી માટે દોડ કરવી, હોદ્દો મેળવવા માથામણ કરવી. ખુશામત ખારી ન લાગે, પ્રશંસા હંમેશા પ્રિય લાગે. ખુશામત ખુદાને પણ પ્યારી લાગે, પ્રશંસા તો પ્રભુને પણ ગમે છે. ખેડ ખાતરને પાણી કરમને લાવે તાણી. મહેનત અને અનુકૂળ સાધનોથી માણસ ભાગ્યને ચમકાવી શકે છે. ખેપ હાર્યા કંઈક ભવ નથી હાર્યા. એકવાર નિષ્ફળતા મળતા નિરાશા ન થતાં પુરુષાર્થ ચાલુ રાખવું. ખોટું ખોવાય નહીં ને ભૂંડું મરે નહીં. અનિષ્ટ તત્વોને જલ્દી અંત આવતો નથી. ખોટો રૂપિયો વધારે ચળકે. અલ્પજ્ઞાની વિશે જ્ઞાની હોય તેવો દેખાવ કરે. ખોટી બિલાડી અપશુકનમાંથી ન જાય. ભૂંડું બુઢાનો ભાગ ભજવે. ખોદવો ડુંગરને કાઢવો ઉંદર. ભારે પરિશ્રમ પછી તુચ્છ વસ્તુ હાથ લાગવી. ખોદે ઉંદરને ભોગવે બોરિંગ. કામ કોઈ કરે અને ફળ કોઈને મળે. ગઈ તિથિ તો બ્રાહ્મણ પણ વાંચતું નથી. ભૂતકાળના સ્મરણોમાં રાચવું નહીં. બીજું, વીતી વાતનો શોક ન કરવો. ગત અવસર આવે નહીં. વીતી ચૂકેલું ફરી પાછું આવતું નથી. ગયા ન આવે પ્રાણ ન ગધેડા પર અંબાડી. કોઈ નજીવી અથવા હલકી ચીજને વધારે શોભાવવી. ગધેડા સાથે ધોળું બાંધે તો ભૂખતા, નહીં તો આટોડતા તો શીખે જ. જેવો સંગ તેવો રંગ, સોબતની અસર આવે. ગધેડા ચાલે 12 ગાંવ તો કુંભાર ચાલે 14 ગાંવ. વ્યવસ્થા કરનારને વિશેષ પરિશ્રમ કરવો પડે. ગધેડા બેઠા તો પછી ગામ બહાર શાને ઉતરવું. લાજ શરમ ન હોવી. ગરજ સરી એટલે વેદ વેરી. સ્વાર્થ પૂરો થાય કે સંબંધ તૂટી જાય. ગરજવાનને અક્કલ ન હોય. સ્વાર્થથી સારાનો વિચાર ના કરે. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે. ગરજ હોય ત્યારે અયોગ્ય વ્યક્તિને પણ માન આપવું પડે. ગરથ ગાંઠેને વિંધ્યા પાઠે. હાથમાં હોય તે ખરું કે ખપનું બાકી ખોટું. ગરબડ ગોટો ને સાહેબ મોટો. ગેરસમજથી અયોગ્ય વ્યક્તિને માન પાન અપાય. ગરીબ ગમારમાં ખપે. પૈસાદારથી શરમ પડે. નાણાંને લીધે માન મોભો મળે. ગરીબ બોલે તો ટપલા પટે. ધની બોલે તો તાળીઓ પડે. ધનિકના માનપાન થાય. ગરીબીની જુરું સબકી ભાભી. નિર્ધન ઉપર સૌ હુકમ ચલાવે. ગરીબનો બેલી પરમેશ્વર. ઈશ્વર હંમેશા ગરીબોનું રક્ષણ કરે છે. ગાજ્યા મેહ વરસે નહીં ને ભસ્યા કૂતરા કરડે નહીં. પોતાની શક્તિ વિશે મિથ્યા ભણગા ફૂંકવા. બોલે તે કરે નહીં. ગાજરની ચોરીમાં ફાંસીની સજા. નાના ગુના માટે મોટી સજા થવી. ગાજરની પીપુડી વાગી ત્યાં સુધી વાગી નહીં તો કદી ખાધી. જે વસ્તુનો જ્યાં સુધી લાભ લેવાય ત્યાં સુધી લેવું, પછી તેનો અંત આવી દેવો. ગાજે તેનું વાજે. પચાડથી પ્રસિદ્ધિ મળે. ગાડી ચૂકી જવી. ઉંમર વીતી જવી. તક ગુમાવી દેવી. ગામ ચલાવે તે ગામનો વેરી ને ઘર ચલાવે તે ઘરનો વેરી. જવાબદારીવાળી કે કામ કરનાર વ્યક્તિનો જ વિરોધ થાય છે. જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.